હલો જોરદાર તાળીઓથી આપણે આ બાળકોને વધાવીએ. એવી જ રીતે ધોરણ 1 માં જેમણે તૃતીય ક્રમાંક પ્રાપ્ત કર્યો છે વડછક પહલ નિલેશભાઈ 93.70% સાથે એમણે તૃતીય ક્રમાંક પ્રાપ્ત કર્યો છે. એમને અભિવાદન કરવા માટે આપણે દેવરાજભાઈ મંજીભાઈ ઈસામલિયાને વિનંતી કરીએ કે આ બાળકનું સન્માન કરશે. એમને ટ્રોફી આપી અને આ બાળકને વધાવશે. JQ. એવી જ રીતે ધોરણ 1 માં જેમને તૃતીય ક્રમાંક પ્રાપ્ત કર્યો છે એવા ઈસામલિયા દિવ્યતા ઘનશ્યામભાઈ 93.60% સાથે એમને ત્રીજો ક્રમાંક પ્રાપ્ત કરેલો છે. આ બાળકનું અભિવાદન કરવા માટે આપણે જગદીશભાઈ ભૂસાભાઈ ધોળકિયાને વિનંતી કરીએ કે આ બાળકને ટ્રોફી આપી અને એમનું સન્માન કરશે. વિદ્યાર્થીઓની યાદી હવે આપણે જોઈએ. ધોરણ 2 માં જેમને પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે એવા ઈસામલિયા તીર્થ હરિકૃષ્ણભાઈ 94.29% સાથે પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરેલો છે. આ બાળકને સન્માન કરવા માટે આપણે વલ્લભભાઈ વાલજીભાઈ ચાંદપરાની વિનંતી કરીએ કે ટ્રોફી આપી અને એમને સત્કાર કરશે. ઓકે Okay, let's go. જે બાળક અહીંયા આગળ ઉપસ્થિત ના હોય તો ખાસ આપણે ધ્યાન રાખીએ કે એમના વાલી અહીંયા ઉપસ્થિત હોય તો એ આવીને ટ્રોફી લઈ લે. ધોરણ 2 ની અંદર જેમણે દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કર્યો છે એવા ઈસામલિયા રિયાન મુકેશભાઈ 93.67% સાથે દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કર્યો છે. એમનું સન્માન એમનો સત્કાર કરવા માટે આપણે ધીરુભાઈ જાદવભાઈ ચોપડાને વિનંતી કરીએ કે ટ્રોફી આપી આ બાળકનું સન્માન કરશે. તૃતીય ક્રમાંક પ્રાપ્ત કર્યો છે ચાંદપરા વંશ અશોકભાઈ 88.33% સાથે તૃતીય ક્રમાંક પ્રાપ્ત કરેલો છે. આ બાળકને સન્માન માટે આપણે વશરામભાઈ ભીળકિયાને વિનંતી કરીએ કે આ બાળકનું સન્માન કરશે. ચાંદપરા વંશ અશોકભાઈ જો બાળક હાજર ન હોય તો એમના વાલીને વિનંતી કરીએ અથવા તો એમના કોઈ પણ સગા સ્નેહી ઉપસ્થિત હોય તો ટ્રોફી લેવા માટે સ્ટેજ ઉપર આવશે ઝડપથી. ઓકે, ધોરણ 3 ની અંદર જેમણે પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરેલો છે એવા ઈસામલિયા મીરા વિજયભાઈ 92.15%. આ બાળક પોતાની ટ્રોફી લેવા માટે સ્ટેજ ઉપર આવશે. સત્કાર માટે આપણે ગૌતમભાઈ માવજીભાઈ વડચકને વિનંતી કરીએ કે આ બાળકને ટ્રોફી આપી અને સત્કાર કરશે. એવી રીતે ધોરણ 3 ની અંદર તૃતીય ક્રમાંક જેને પ્રાપ્ત કર્યો છે પાલડિયા પ્રેમ હરેશભાઈ 74.33% સાથે તૃતીય ક્રમાંક પ્રાપ્ત કર્યો છે. એમના સત્કાર માટે આપણે નરેશભાઈ વલ્લભભાઈ ધોળકિયાને વિનંતી કરીએ કે આ બાળકને ટ્રોફી આપી એનો સત્કાર કરશે. નરેશભાઈ ન હોય તો પ્રભુભાઈ ગુસાભાઈ ધોળકિયાને આપણે વિનંતી કરીએ.
ટકા સાથે એમને પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરેલો છે. ધોળકિયા હીર દલસુખભાઈ અને એમને ટ્રોફી એનાયત કરવા માટે આપણે મહેશભાઈ યુવરાજભાઈ ધોળકિયાને વિનંતી કરીએ કે એમને ટ્રોફી એનાયત કરશે. વિપુલભાઈ વેલજીભાઈ ધોળકિયા. વિપુલભાઈ વેલજીભાઈ ધોળકિયા. ધોરણ 4 ની અંદર જેમણે દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કરેલો છે અને એમને ટ્રોફી એનાયત કરવા માટે આપણે ભાવેશભાઈ ભગવાનભાઈ જલોદરાને વિનંતી કરીએ કે એમને ટ્રોફી આપી સન્માન કરશે. આપણે જોરદાર તાળીઓથી આ બાળકોને વધારતા રહીએ. એવી રીતે ધોરણ 4 ની અંદર જેમણે તૃતીય ક્રમાંક પ્રાપ્ત કર્યો છે ઈસા મલ્યા ચિંતન રાજેશભાઈ 87.38% સાથે તૃતીય ક્રમાંક પ્રાપ્ત કર્યો છે અને એમને ટ્રોફી એનાયત કરવા માટે આપણે હરજીભાઈ લાલજીભાઈ મોતીસરિયાને વિનંતી કરીએ કે સ્ટેજ ઉપર ઉપસ્થિત હોય તેમને ટ્રોફી એનાયત કરશે. એવી રીતે ધોરણ 5 ની અંદર જેમણે પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે પટેલ વીર રાઘવભાઈ 98.80% સાથે એમને પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે અને એમને ટ્રોફી એનાયત કરવા માટે સતીશભાઈ ચંદુભાઈ વસોયાને વિનંતી કરીએ કે એમને ટ્રોફી આપી એમનું સન્માન કરશે. એવી રીતે ધોરણ 5 ની અંદર જેમને તૃતીય ક્રમાંક પ્રાપ્ત કર્યો છે ચાંદપરા ભવ્ય વિજયભાઈ 88.20% સાથે તૃતીય ક્રમાંક પ્રાપ્ત કર્યો છે અને એમને ટ્રોફી એનાયત કરવા માટે આપણે લાભુભાઈ ગોવિંદભાઈ ઈસામલિયાને વિનંતી કરીએ કે એમને ટ્રોફી આપી એમનો સત્કાર કરશે. એવી રીતે ધોરણ 6 ની અંદર જે વિદ્યાર્થીઓએ સફળતા પ્રાપ્ત કરી છે એમના નામ આપણે જોઈ લઈએ. ધોરણ 6 ની અંદર પ્રથમ ક્રમાંક આવે છે વર્ધન નેન્સી વિક્રમભાઈ 83.13% સાથે એમને પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે. એમને ટ્રોફી એનાયત કરવા માટે આપણે પ્રકાશભાઈ ભગવાનભાઈ ઈસામલિયાને વિનંતી કરીએ કે આ બાળકને ટ્રોફી આપી એમનું સન્માન કરશે.
માટે આપણે તલસીભાઈ વેલાભાઈ ચાંદપરાને વિનંતી કરીએ કે આ બાળકને ટ્રોફી એનાયત કરશે. એવી રીતે ધોરણ 7 ની અંદર જેમને કૃષ્ણભાઈ 80% સાથે દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કરેલો છે, એમને ટ્રોફી એનાયત કરવા માટે આપણે લાલજીભાઈ તલસીભાઈ ઈસા મલિયાની વિનંતી કરીશું. યોગી ઘનશ્યામભાઈ 80.42% સાથે પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરેલો છે, એમને ટ્રોફી એનાયત કરવા માટે આપણે જયેશભાઈ ડુંગરભાઈ ચાંદપરાને વિનંતી કરીશું. જયેશભાઈ સ્ટેજ પર નથી. એવી રીતે ધોરણ 8 ની અંદર તૃતીય ક્રમાંક પ્રાપ્ત કર્યો છે પટેલ જાનવી મુકેશભાઈ 78.33%. એમને ટ્રોફી એનાયત કરવા માટે આપણે અમૃતભાઈ હિંમતભાઈ વર્ચકને વિનંતી કરીશું કે આ બાળકની ટ્રોફી એનાયત કરશે. ઓકે, એમના વતી સંજયભાઈ વલ્લભભાઈ ચાંદપરાને આપણે વિનંતી કરી કે આ બાળકને ટ્રોફી એનાયત કરશે. આગળના કાર્યક્રમની અંદર જેમને ગુજરાતી મીડિયમમાં દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કર્યો છે ચાંદપરા પ્રીત કિશોરભાઈ 98%. એમનું સન્માન સત્કાર કરવા માટે આપણે પ્રાગજીભાઈ રાઘવભાઈ વર્ચકને વિનંતી કરીએ કે એમને ટ્રોફી એનાયત કરશે. ધોરણ 1 ની અંદર જેમણે તૃતીય ક્રમાંક પ્રાપ્ત કર્યો છે વસોયા હેતવી ચિરાગભાઈ 97% સાથે એમને તૃતીય ક્રમાંક પ્રાપ્ત કરેલો છે, અને એમને એમનું હાર્દિક સન્માન કરવા માટે આપણે દિનેશભાઈ વલ્લભભાઈ ચાંદપરાને વિનંતી કરીશું. ઉપસ્થિત છે ત્યારે આપણા સૌ વતી આપણા પ્રતિનિધિ એવા આપણા સ્નેહીજનો એને આપણે વિનંતી કરીએ કે શ્રી પ્રફુલભાઈનું પુષ્પગુચ્છથી સ્વાગત કરીએ.
શ્રી હિંમતભાઈ રવજીભાઈ વડછક અને શ્રી દેવરાજભાઈ ઈસામલિયા એ પ્રફુલભાઈ પાનસુરિયાને પુષ્પગુચ્છ આપી અને એમનું આપણા સ્નેહ મિલન સમારોહની અંદર એમનું સત્કાર કરશે. વલ્લભભાઈ ચાંદપરા તથા ધીરુભાઈ ચોપડા એ પણ શ્રી પ્રફુલભાઈને પુષ્પગુચ્છ આપી અને એમનો સત્કાર કરશે. ચંદુભાઈ વસોયા અને અરવિંદભાઈ ઈસામલિયા એમને પણ આપણે વિનંતી કરીએ કે સાહેબનું પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કરશે. શ્રી પ્રફુલભાઈ પાનસુરિયા આજે આપણી આ સ્નેહ મિલન સમારોહની અંદર ઉપસ્થિત છે. આપણે એમને વિનંતી કરીએ કે પ્રાસંગિક ઉદ્બોધનથી આપણને લાભાન્વિત કરશે. શ્રી પ્રફુલભાઈ પાનસુરિયા. સૌને જય સ્વામિનારાયણ. આદરણીય ડાયસ, ઉપસ્થિત તાજપર ગામ પરિવારજનો, આજના 10મું સ્નેહ મિલન છે ને દેવજીભાઈ, 10મા સ્નેહ મિલન પ્રસંગે આપ સૌ અને જે યુવાનો આ સ્નેહ મિલન આયોજન માટે અહીં તાજ પર ઊભું કરે એ બદલ એ યુવાનોને જોરદાર તાળીઓથી આપણે આભાર વ્યક્ત કરીએ. ભગવાન સ્વામિનારાયણની અસીમ કૃપા ગામ પર છે. કદાચ હું એકવાર આવ્યો છું. પાટી ગામ છે, સરવઈ. મારા સાડુભાઈ સગા ત્યાં છે ગામમાં, સરવઈ પાટી, અમેરિકાવાળા. તો ત્યાં હું એકવાર આવ્યો હતો બોટાદથી જવા માટે. અને જે ગામ, જે પરિવાર, જે સમાજ, જે સંસ્કૃતિ, જે રાષ્ટ્ર ધર્મને માને છે, મૂળ ભારતીય સંસ્કૃતિને માને છે, ત્યાં દુઃખ ક્યારે પણ ના આવે. અને એ દુઃખ ભગવાને આપેલી આખી બાબતો છે, એનાથી એક ક્રાઇટેરિયાથી બહાર જઈએ તો ચોક્કસ પ્રકારે આવે. સ્નેહ મિલન એ ગામના વડીલો, આપણો વ્યવહાર, આપણા સંબંધો એ નાના બાળકો અને યુવાનોની અંદર એ નિરૂપણ કરવાના છે. એ ગામની અંદર કઈ રીતે રહેતા હતા, કેવી સરસ સંસ્કૃતિ. અને આ બાળકોને તો ક્યારેક વાત કરજો કે ગામમાં કોઈનું પશુ યાની કે ઢોર, ગાય, ભેંસ મૃત્યુ પામે ને, મરે, તો આખું ગામ એના મોઢે જાય, એમને ખબર પૂછે. આવી સંસ્કૃતિ દુનિયામાં ક્યાંય છે જ નહીં. ત્યારે એ સમયની અંદર, આજના ને એ સમયમાં, ત્યારે સુખ હતું, ત્યારે આનંદ હતો, ત્યારે ચારે પહોરથી આનંદ હતો. ભૌતિક પદાર્થ, ભૌતિક સુખ પ્રાપ્ત કરીને આપણે આનંદ પ્રાપ્ત કરીએ છીએ ખરા? આખો દિવસ હાર્ડ વર્ક કરીને શું કામ કરીએ? કે સુખી પ્રાપ્ત કરીએ. તો એ સુખ મળે છે ખરું? કેમ એવું થાય છે? કંઈક પ્રકૃતિની વિરુદ્ધ જઈ રહ્યા છે. આ ગામમાં તો મને આનંદ છે કે એ યુવાનો ડિસિપ્લિનમાં છે, ધર્મમાં જ્યાં પ્રમુખ સ્વામી મહારાજ, યોગીજી મહારાજ અને પૂજ્ય મહંત સ્વામી બાપાના ચરણો જે ગામની અંદર પડ્યા હોય, એ ગામ જ ધન્ય હોય. એટલે કોઈ એક પણ યુવાન વ્યસની નહીં હોય, એનો મને ખાતરી છે. આ આદર્શો, આ મૂલ્યો એ જ જીવન છે. અને આ જીવન પ્રવાહ હંમેશા માટે રાખીએ. કારણ કે આવનારા સમયમાં કોઈ ગુરુની વાત ન માને, કોઈ એવું હોય તો ધર્મમાં પણ ના માનતો હોય. એક જ વાત હું કહું છું કે આપણે કોઈ પણ પ્રકારનું વ્યસન કરીએ, પાન માવા ગુટકા ખાઈએ, તો આપણે આપણા બાળકને કહી શકવાના છીએ ખરા કે તું આ નહીં ખાતો, તું આ ન કરતો? માટે મૂળ તત્વ એ સત્ય છે.
સત્યની બહાર જે ગયા છે એ હંમેશના માટે દુઃખી થયા છે. ભગવાન સ્વામિનારાયણે આપેલા વચનામૃત, જેમાં ત્યાગની વાતો છે, ઈર્ષ્યા કરવા વાળાથી મને ગમે નહીં ભગવાન એવું કહે છે એની વાતો છે, દ્વેષની વાતો છે, અને અનેક વાતો કરી છે જે આજે આપણા ઉપયોગમાં આવી રહી છે. ત્યારે આપણે પણ ગામ પરિવારજન જ્યારે સરસ રીતે રહ્યા છીએ, ત્યારે આ વિસ્તારની અંદર 10મા અને 12મા ધોરણનું પરિણામ આવી ગયું. બાળકો, કેટલા બાળકોનું આવ્યું? આજે મને ગર્વ છે કે પરીક્ષા પદ્ધતિ આખી આ વખતે મેં ચેન્જ કરી, જેનું પરિણામ તમે જોઈ રહ્યા છો. બાળકોને નાપાસ કરવા માટે નહીં, બાળકોનું હાર્ડ પેપર કાઢીને એને પરીક્ષા લેવા માટે નહીં, માટે આ જ પદ્ધતિથી હવે 10મા અને 12મા ધોરણનું અન્ય રાજ્યની પણ સ્ટડી કરી આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન નીચે પૂર્ણ રીતે ચેન્જ કરી પરીક્ષા પદ્ધતિઓ. આવનારા સમયમાં બાળક ડિપ્રેશનમાં રહે. એક પણ વ્યક્તિ હવે પોતાના બાળકને એવું ક્યારેય પણ ન કહેતા કે તું 80% લાવ. એ કોલેજના અંદર, એ માસ્ટર ડિગ્રીના અંદર હું પોતે તમારી સામે ઊભો છું, મારે પણ એટીકેટી હતી, તો પણ એવું નથી. માટે બાળકને એવો નહીં, તમને ગર્વ થશે. આપણે નાના હતા, ગ્રામ્ય જીવનમાં ભણતા હતા, ત્યારે એકડિયાની ચોપડી આપતી, દેશી હિસાબ. અહીંયા આ લોકોને નહીં ખબર હોય, ક્યારેક આ વાત કરવી જોઈએ. અને પહેલા ધોરણમાં જઈને રાડા પાડીએ, એક અડે એક, એ આનંદ તો અહીંયા નથી. તો ત્યારે ગણપતિનો ગ આવતો, ખબર હોય તો. દિલ્હીમાં આ લોકોએ સામ્યવાદી વગેરે બહુ વિરોધ કર્યો કે તમે ગણપતિનો ગ લખશો તો ધર્મનું થઈ જાય, હિન્દુનું. એટલે પછી બધું એ ગધેડાઓએ ગધેડાનો કરાવ્યો. આજે મને ગર્વ છે, નરેન્દ્રભાઈ મોદી સાહેબના માર્ગદર્શન નીચે ધોરણ 6 થી 12માં ગીતાનો અભ્યાસક્રમ અમે ફરજિયાત દાખલ કરી દીધો. એક બાળક એન્જિનિયર બને, મૂલ્યનિષ્ઠતા ને સત્યતા, પવિત્રતા એની ખુમારી, માઇકાંગલા નહીં. નાનું એવું થાય તો સુસાઇડ કરવાની વાતો નહીં. પહાડને ચીરીને બહાર નીકળે એ એજ્યુકેશન, એ કેળવણી છે, એ અમે આપવા માંગીએ છીએ. અને આ પરિવર્તન આવી રહ્યું. અનેક શાળાઓમાં ગીતાના પાઠો થઈ રહ્યા છે એક વર્ષની અંદર. અનેક શાળાઓમાં હનુમાન ચાલીસા બોલાઈ રહી છે. એ સદભાવના, પ્રેમ, કરુણાના પાઠો કરીને એ દીકરો દીકરી બહાર આવશે. એ કેળવણીનું શિક્ષણ ની અંદર અમે સંશોધન કરી રહ્યા છીએ. સંતો મહંતોના વિચારો લઈને આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે નવી શિક્ષણ પદ્ધતિ દાખલ કરી છે. યુવાન માયકાંગલો ન રહે. આ વિસ્તારમાં જ્યારે હું પ્રતિનિધિત્વ કરી રહ્યો છું, ત્યારે મોટા વરાછા, સીમાડા, સરથાણા, બધી જ જગ્યાએ સરકારી શાળામાં 300 વેઇટિંગ છે. અમને એડમિશન લેવું છે, અમને એડમિશન લેવું છે. તમારા તાજપરમાં કદાચ બાળકોની 100 ઉપરની સંખ્યા હોય તો ત્યાં સ્માર્ટ ક્લાસ બની ગયો હશે. હું તમને ગેરંટી આપું. ન હોય તો મને કાલે ફોન કરજો. 100 ઉપરની સંખ્યા બાળકોની હશે. એ ગુજરાતની તમામ શાળાઓમાં અમે સ્માર્ટ ક્લાસ 50,000 સ્માર્ટ ક્લાસ એક વર્ષમાં મેં ઊભા કરી દીધા છે. જે અત્યારે પ્રાઇવેટ શાળામાં પણ એ સ્માર્ટ ક્લાસ કે ડિજિટલ બોર્ડ નથી, જે અમે પ્રોવાઈડ કર્યા છે. આ વિસ્તારની અંદર વેલંજા, નવાગામ, ખોલવડ, જ્યાં આપણો પોકેટ રહેવા ત્યાં ગયા છે, ત્યાં નવી 4 હાઈસ્કૂલનું અમે આવતા સમયમાં નિર્માણ કરી રહ્યા છીએ. સ્વામિનારાયણ મિશન છે વાલક રોડ પર, સ્વામિનારાયણ મિશન. એની પાછળ જે અત્યારે કથા બેઠી છે, આ કથા બેઠેલી ખૂબ મોટી જગ્યા છે. એમાં સાયન્સ કોલેજ માટે ફિક્સ થઈ ગયું છે ને એનું પણ અમે 2 મહિના 3 મહિના પછી ખાતમુહૂર્ત. આખા વિસ્તારમાં તમામ ફેકલ્ટી સાથે સાયન્સ
કામરેજ એ આપણું હાર્ટ છે, બધા જ ત્યાં રહેવા ગયા છે. અને કોરોના સમયમાં લગભગ કોઈના પરિચય મારી હારે થયા હશે. કોરોનામાં હું સેવા કરતો હતો ત્યારે મને એક વિચાર હતો, ત્યારે હું MLA ન હતો, કે એક હોસ્પિટલ કામરેજ બને તો આ લોડ શહેર પર ના આવે. ત્યારે મને ગર્વ છે, ધારાસભ્ય બની તુરંત જ મને પક્ષે મંત્રી બનાવ્યો અને મંત્રી બન્યા પછી તુરંત જ મેં રજૂઆત કરી. આજે આ બજેટની અંદર 300 બેડની આધુનિક હોસ્પિટલ કામરેજ અમે મંજૂર કરી ચૂક્યા છીએ. આ વર્ષના આવનારા સમયમાં એજ્યુકેશન માટે ખૂબ ઓપોર્ચ્યુનિટી છે. એ કોલેજ હોય કે યુનિવર્સિટી હોય, દરેક ક્ષેત્રે પરિવર્તન લાવી રહ્યા છીએ, જે નરેન્દ્રભાઈ મોદી સાહેબના માર્ગદર્શન નીચે ચાલી. અત્યારે ચૂંટણીનો માહોલ છે. આજે આ તમને મળવાનો મોકો મળ્યો છે મને. આજે કદાચ હું નો, કાલે અમારી ચૂંટણીનો હજી બીજો અને ત્રીજો તબક્કો બાકી છે. હું કાલે જમ્મુ કાશ્મીર એક લોકસભાની જવાબદારી મને સોંપવામાં જઈ રહ્યો છું. ત્યારે આપણે ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના કરીએ કે નરેન્દ્રભાઈ મોદી સાહેબ ફરી વખત નહીં પણ ત્રીજી વાર દેશના વડાપ્રધાન બને, અને જે મુખ્યમંત્રી વખતે સાઇન કરવા માટે પેનનો ઉપયોગ થાય એ પેન પ્રમુખ સ્વામી બાપાએ મોકલી હતી. 26મી જાન્યુઆરી 2019 મહંત સ્વામી બાપા અહીંયા હતા. આ સત્ય ઘટના કર્યો. રાતના 10 સાડા 10 જ્યારે મારે દર્શન કરવાનું ગયો અને જ્યારે અક્ષરધામનું નિર્માણ કરવાનું શરૂ હતું, નકશા જોઈ રહ્યા હતા, ક્યાં બનાવો, બાપાએ ત્યાં હાથ મૂક્યો અને બધું એ સેવાના કામમાં હું નિમિત્ત બન્યો હતો. પણ ત્યારે બાપા જે માળા ફેરવતા હતા એ માળા મને એમણે પહેરાવી. અને ત્યારે મુનિવંદન સ્વામી હતા, એક બીજા ભક્ત હતા, એક દુર્લભજીભાઈ હતા. આ બધા જ ત્યાં હાજરીમાં હતા. આવનારા સમયમાં ગુજરાતના ઉચ્ચ સ્થાને તમે સેવા કરશો બાપાએ એવા મને આશીર્વાદ આપ્યા. તમારી સામે ઊભો છું. એટલે સંતો, ધર્મ, ગુરુ, આ બધું આપણા પર્સનલ માટે માંગીએ નહીં, સમાજ સેવા માટે જ્યારે આપણે તત્પર હોય તો આવી શક્તિઓ આપણે કામ કરતી હોય છે. ત્યારે એ યુવાનોને હું વિનંતી કરું છું કે ધર્મ એ જ જીવાડશે, ધર્મ જ એ શ્રેષ્ઠ છે, સત્ય એ શ્રેષ્ઠ છે. અને ગીતાથી લઈ વચનામૃતથી લઈ રામાયણ અને મહાભારત જેવા ગ્રંથો છે એનું રોજે વાંચન થાય, મોબાઈલનો ઓછો ઉપયોગ થાય, વધુમાં વધુ ધર્મ સાથે રહે, એ જ શાંતિ આપશે. કોઈ સોફ્ટવેર એવું ડેવલપ નથી થયું કે તમને ઉપયોગી, તમારા મનના આનંદ માટે ઉપયોગી થશે. માટે સહન કરે તે સુખી થાય. યોગી ગીતામાં લખ્યું છે, યોગીજી મહારાજ, સહન કરે તે સુખી થાય. અને એ સહન શક્તિ એવી હોય કે પછી તો શું લખે છે યોગીજી મહારાજ કે સુખના ફુવારા છૂટે. આ બાબતથી આપ સૌ જ્યારે તાજપર પરિવારજનો અહીંયા છો ત્યારે સૌને હું વંદન કરું છું. સૌને જય સ્વામિનારાયણ. પ્રફુલભાઈ પાનસુરિયાએ ખૂબ સુંદર વાતો આપણી વચ્ચે રજૂ કરી છે. જગદીશભાઈ ગુસાભાઈ ધોળકિયા તથા લાલજીભાઈ છેલિયાને આપણે વિનંતી કરીએ કે શ્રી પ્રફુલભાઈને પુષ્પગુચ્છ હાર પહેરાવી અને એમનું અભિવાદન કરશે. તમામ સભ્યોને આપણે વિનંતી કરીએ કે આપણે શ્રી પ્રફુલભાઈને સમૂહમાં પુષ્પગુચ્છ આપી અને એમની સાથે ગ્રુપ ફોટો લઈશું. સમસ્ત તાજપુર ગામ પટેલ પ્રગતિ સમાજ વતી દરેક પ્રતિનિધિ સભ્યો આપણે પ્રફુલભાઈ પાનસુરિયાનું હાર્દિક સ્વાગત કરીએ છીએ, અમે અભિવાદન કરીએ છીએ.
ધોરણ 2 ની અંદર જેમને પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે શૈલિયા ધરતી જયેશભાઈ 99.50%, તેમજ ધોરણ 3 ની અંદર જેમને પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે ધોળકિયા હેપી પ્રદીપભાઈ. આ બંને બાળકોને આપણે સ્ટેજ ઉપર બોલાવીએ છીએ. આ બંને બાળકોને ટ્રોફી આપી અને એમને સત્કાર કરશે શ્રી પ્રફુલભાઈ પાનસુરિયા. આપણા સૌ વતી આ બંને બાળકોએ જેમને ખૂબ સારી સફળતા પ્રાપ્ત કરી છે એમને ટ્રોફી એનાયત કરી અને આ બાળકોનું અભિવાદન કરી રહ્યા છે. આપણે તાળીઓના નાદથી આ ક્ષણને વધાવીએ. એવી રીતે ધોરણ 2 ની અંદર જેમને તૃતીય ક્રમાંક પ્રાપ્ત કર્યો છે વડચક જોયા હિતેશભાઈ 98.40%. આ બાળકને ટ્રોફી એનાયત કરશે જયેશભાઈ માધવજીભાઈ વડચક.
ખૂબ સારા માર્ક પ્રાપ્ત કર્યા છે. એકવાર જોરદાર તાળીઓથી આ બાળક આ બેનને આપણે વધાવીએ. ચાંદોપરા સહજ કલ્પેશભાઈ. જયનોમ નિકુલભાઈ ધોરણ 6 ની અંદર જેમણે સફળતા પ્રાપ્ત કરી છે પ્રથમ ક્રમાંક પર ધોરણ ઉપર ટ્રોફી એનાયત કરી છે. પ્રકાશભાઈ ભગવાનભાઈ હિસાબ